અલ્પેશ ઠાકોરને ડિપ્ટી સીએમ ન બનાવતા ઋષિ બાપુની સાથે સાથે મને પણ દુઃખ થયા હતા. મને આજે પણ એ લાગે છે કે અલ્પેશ ઠાકોર ગુજરાતના ડિપ્ટી સીએમ ની સાથે સાથે હોઈ શકે છે કે ગુજરાતના સીએમ પણ બની શકે છે. અલ્પેશ ઠાકોર સાહેબ ના ઓરિજિન કોંગ્રેસના છે. અર્જુન મોઢવાડિયા સાહેબના પણ ઓરિજિન કોંગ્રેસના હતા અને અર્જુન મોઢવાડિયા સાહેબને મંત્રી બનાવવામાં આવ્યા. પણ અર્જુન મોઢવાડિયા સાહેબ જે દિવસે ભાજપથી વિરોધ કરશે તો એમના અસર 2 અથવા 3 સીટો પર પડી શકે છે. પણ ભાજપને એ લાગે છે કે જે દિવસ અલ્પેશ ઠાકોર સાહેબ વિરોધ અથવા વિદ્રોહની સ્થિતિમાં આવી જાય તો ભાજપને સંપૂર્ણ ઉત્તર ગુજરાત પર ભાજપના મતો ઉપર બહુ ફેર પડી શકે છે. અલ્પેશ ઠાકોર સાહેબ ડિપ્ટી સીએમ નહીં, મને લાગે છે કે ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર છે. પણ અલ્પેશ સાહેબને મંત્રી ભાજપ એ કારણથી નથી બનાવ્યા કે અલ્પેશ સાહેબના એક ઠાકોર ક્ષત્રિય સેના સંગઠન છે જેના પ્રભાવ સમગ્ર ગુજરાતના ગામડાઓમાં છે. જો અલ્પેશ ઠાકોર સાહેબના કદ ભાજપ વધારવાના પ્રયાસ કરે તો કોઈ પણ દિવસ હોઈ શકે છે કે કાં તો અલ્પેશ ઠાકોર સાહેબ ભાજપને હાઈજેક કરીને પોતાના હિસાબથી અલ્પેશ સાહેબ ભાજપ ચલાવી શકે અથવા ચલાવે એ મને લાગે નહીં છે, ભાજપને લાગે છે. પણ મને લાગે છે કે અલ્પેશ સાહેબ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. રૂપે સાંભળજો, ઉત્તર ગુજરાતમાં શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર સાહેબ વચ્ચે રાજનૈતિક પ્રતિદ્વંદિતા છે અને શંકરભાઈ ચૌધરી ભાજપમાં અલ્પેશભાઈથી જૂના અને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાથે વધુ નજીક ધરાવે છે સંબંધોમાં. એક તરફ ભાજપને અલ્પેશ ઠાકોર સાહેબથી એ ડર લાગે છે કે અલ્પેશ ઠાકોર સાહેબ જેવી રીતે પોતાના સમાજ ઉપર પ્રભુત્વ ધરાવે છે, જો અલ્પેશ સાહેબ કોઈ દિન વિદ્રોહ કરી દે તો ઉત્તર ગુજરાતમાં પરિણામમાં ઉલટા થવાની સંભાવના થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર સાહેબ ના સામે એક નવા ઠાકોર નેતા ઊભા કરવા માંગે છે જેનાથી ઉત્તર ગુજરાતમાં ચેક એન્ડ બેલેન્સની નીતિ અમલમાં લાવી શકાય. તો દાદાના મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરના ઠાકોર ક્ષત્રિય સેનામાં અલ્પેશ ઠાકોર સાહેબના નીચે કામ કરવાવાળા સ્વરૂપજી ઠાકોરને ભાજપ મંત્રી બનાવીને અલ્પેશ સાહેબના સામે એક બીજા ઠાકોર નેતાના ઊભા કરીને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ચેક એન્ડ બેલેન્સ લાવવાની વિચારથી હોઈ શકે છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ નહીં મળ્યા. પણ ફરીથી કહું છું દોસ્તો કે આ મારા અંગત વિચાર છે કે અલ્પેશ ઠાકોર સાહેબ ડિપ્ટી સીએમ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર છે. અલ્પેશભાઈ ઠાકોર ભવિષ્યમાં ગુજરાતના એક
મુખ્યમંત્રી પદના દાવેદાર છે. પણ કોંગ્રેસના ગેનીબેન સાથે જે બી રીતે રાજનૈતિક રૂપથી અલ્પેશભાઈ અને ગેનીબેન વચ્ચે નજદીકી છે, હોઈ શકે છે કે ભાજપના કોઈ પણ આંતરિક સૂત્રો આ વાત શીર્ષ નેતૃત્વને પહોંચાડીને મંત્રી મંડળના જે દાદાના બીજા મંત્રીમંડળના ગઠન થયા છે એ સમયે અલ્પેશભાઈના પત્તા કાપવાના પ્રયાસ કર્યા છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, જે દિવસે ભૂપેન્દ્ર પટેલ સાહેબના મંત્રીમંડળના પાર્ટ 2ના ગઠન થયા હતા, બહુ લોકોને એ લાગતા હતા, એમાં મને પણ એ લાગતા હતા કે અલ્પેશભાઈ ઠાકોરને સંભવતઃ ડિપ્ટી સીએમ ભારતીય જનતા પાર્ટી બનાવશે, પણ નહીં થયા. તો હું તો દોસ્તો એક રાજનૈતિક વિશ્લેષક છું, તો હું આ ઘટના પછી એનાલિસિસ કરી લીધા કે અલ્પેશભાઈ ઠાકોર ડિપ્ટી સીએમ પદના દાવેદાર હતા અને આજે પણ છે, પણ કઈ પરિસ્થિતિના કારણે અલ્પેશભાઈ ઠાકોરને ડિપ્ટી સીએમ તો છોડો, એક મંત્રી પદ ભાજપ નહીં આપ્યા છે, આના કારણ શું શું છે, તો હું એનાલિસિસ કરી લીધા છે. પણ દોસ્તો, આજથી 2-3 દિવસ પહેલા ઋષિ બાપુ સાહેબ એક સંમેલનમાં એ કહ્યા હતા કે અલ્પેશ ઠાકોરને ડિપ્ટી સીએમ ન બનાવતા મને પણ દુઃખ થયું છે. તો આજના વિડીયો દોસ્તો આના ઉપર છે કે અલ્પેશને ડિપ્ટી સીએમ ન બનાવતા ઋષિ બાપુની સાથે સાથે મને પણ દુઃખ થયું છે, પણ અલ્પેશ ઠાકોરને ડિપ્ટી સીએમ કેમ ના બનાવ્યા, શું શું કારણ થઈ શકે છે, આજે હું આના ઉપર ચર્ચા કરીશું. પણ પહેલા હું ખાતરી કરી દઉં કે અલ્પેશ ઠાકોર ડિઝર્વ કરે છે કે ડિપ્ટી સીએમ બની શકે છે. તો દોસ્તો, આગળ વધતા પહેલા અહીંયા એક પંચ છે. અલ્પેશ ઠાકોરને ડિપ્ટી સીએમ ન બનાવતા ઋષિ બાપુની સાથે સાથે મને પણ દુઃખ થયા હતા. મને આજે પણ એ લાગે છે કે અલ્પેશ ઠાકોર ગુજરાતના ડિપ્ટી સીએમ ની સાથે સાથે હોઈ શકે છે કે ગુજરાતના સીએમ પણ બની શકે છે. પણ આજની પરિસ્થિતિ શું છે, આના વિશ્લેષણ કરવા પડશે કે અલ્પેશ ઠાકોરને ડિપ્ટી સીએમ તો છોડો, એક મંત્રી પદ ભારતીય જનતા પાર્ટી કેમ નથી આપ્યા. તો ચાલો દોસ્તો આગળ વધીએ. સૌથી પહેલા અલ્પેશ ઠાકોર સાહેબના જે ઓરિજિન છે એ કોંગ્રેસના છે. અલ્પેશ ઠાકોર પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યાર પછી ભાજપમાં આવ્યા છે. મને ખબર છે કે કેટલાક ટીકાકારો એ કહી શકે છે કે અર્જુન મોઢવાડિયા સાહેબ પણ કોંગ્રેસમાં હતા, કોંગ્રેસથી ભાજપ જોઈન કર્યા છે, તો અર્જુન મોઢવાડિયા સાહેબને કેમ મંત્રી બનાવવામાં આવ્યા, અલ્પેશ ઠાકોરને કેમ નહીં? તો હું અહીંયા એક જ જવાબ આપું છું કે અર્જુન મોઢવાડિયા સાહેબ જે જ્ઞાતિથી આવે છે,
જો અર્જુન મોઢવાડિયા સાહેબ કોઈ પણ દિવસ વિદ્રોહ કરી દે તો 1 અથવા 2 અથવા 3 સીટો પર મેક્સિમમ પ્રભાવ પડી શકે છે. પણ જો અલ્પેશ ઠાકોર સાહેબ કોઈ પણ દિવસ ભાજપમાં વિદ્રોહની સ્થિતિમાં આવી જાય તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપના કેટલાક સીટો ઉપર અસર પડી શકે છે. મને લાગે છે કે એક કારણ આ છે. તો મિત્રો, અહીંયા એક પંચના રૂપે તમે સાંભળજો. અલ્પેશ ઠાકોર સાહેબ ના ઓરિજિન કોંગ્રેસના છે. અર્જુન મોઢવાડિયા સાહેબના પણ ઓરિજિન કોંગ્રેસના હતા અને અર્જુન મોઢવાડિયા સાહેબને મંત્રી બનાવવામાં આવ્યા. પણ અર્જુન મોઢવાડિયા સાહેબ જે દિવસે ભાજપથી વિરોધ કરશે તો એમના અસર 2 અથવા 3 સીટો પર પડી શકે છે. પણ ભાજપને એ લાગે છે કે જે દિવસ અલ્પેશ ઠાકોર સાહેબ વિરોધ અથવા વિદ્રોહની સ્થિતિમાં આવી જાય તો ભાજપને સંપૂર્ણ ઉત્તર ગુજરાત પર ભાજપના મતો ઉપર બહુ ફેર પડી શકે છે. આના કારણે મને લાગે છે કે ભાજપ અલ્પેશ ઠાકોરના કદ નહીં વધાવ્યા છે. પણ હું આજે પણ કહું છું કે અલ્પેશ ઠાકોર ડિપ્ટી સીએમ નહીં, ગુજરાતમાં મુખ્યમંત્રી પદના દાવેદાર છે. હવે દોસ્તો, બીજા તમે બધા લોકો જાણો છો કે અલ્પેશ ઠાકોર સાહેબ એક ઠાકોર ક્ષત્રિય સેનાની સ્થાપના કરીને એમના અધ્યક્ષ છે. અને ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રભાવ ઉત્તર ગુજરાતમાં ગામે ગામ, ગામડાના ગામડામાં છે. ભાજપને એ લાગે છે કે જો અલ્પેશ ઠાકોર સાહેબને એક વખત હું ડિપ્ટી સીએમ અથવા મંત્રી પદ આપું તો સંભવતઃ અલ્પેશ ઠાકોર સાહેબને ત્યાર પછી નહીં રોકી શકું છું. તો અલ્પેશ ઠાકોર સાહેબના જે ઠાકોર ક્ષત્રિય સેના છે, જેના અલ્પેશ સાહેબ અધ્યક્ષ છે, એનાથી ભાજપને બરોબર ડર લાગે છે. આ બીજા કારણ છે. તો મિત્રો, તમે અહીંયા પંચના રૂપે સાંભળજો. અલ્પેશ ઠાકોર સાહેબ ડિપ્ટી સીએમ નહીં, મને લાગે છે કે ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર છે. પણ અલ્પેશ સાહેબને મંત્રી ભાજપ એ કારણથી નથી બનાવ્યા કે અલ્પેશ સાહેબના એક ઠાકોર ક્ષત્રિય સેના સંગઠન છે, જેના પ્રભાવ સમગ્ર ગુજરાતના ગામડાઓમાં છે. જો અલ્પેશ ઠાકોર સાહેબના કદ ભાજપ વધારવાના પ્રયાસ કરે તો કોઈ પણ દિવસ હોઈ શકે છે કે કાં તો અલ્પેશ ઠાકોર સાહેબ ભાજપને હાઈજેક કરીને પોતાના હિસાબથી અલ્પેશ સાહેબ ભાજપ ચલાવી શકે અથવા ચલાવે. એ મને લાગે નહીં છે, ભાજપને લાગે છે. પણ મને લાગે છે કે અલ્પેશ સાહેબ મુખ્યમંત્રી પદના દાવેદાર છે. હવે દોસ્તો, ત્રીજા કારણ તમે બધા લોકો જાણો છો કે શંકરભાઈ ચૌધરી અને અલ્પેશભાઈ ઠાકોરના જો તમે રાજકારણના ઇતિહાસમાં જશો તો બંને વચ્ચે 36ના આંકડા છે. અને શંકરભાઈ ચૌધરી ભાજપમાં જૂના નેતા છે.
શંકરભાઈ ચૌધરી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાથે જ્યાદા નજીકના સંબંધ ધરાવે છે. તો એક તરફ તો ભાજપને અલ્પેશ સાહેબ સાથે આ ડર લાગે છે કે આ વ્યક્તિના જો કદ વધારામાં આવે તો કોઈ પણ દિવસ જો અલ્પેશભાઈ વિદ્રોહ કરી દે તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં આની અસર થઈ શકે છે. આ ડર શંકરભાઈ ચૌધરી ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સામે બરોબર સંભળાવીને અલ્પેશ સાહેબને મંત્રી પદ બનવામાં પત્તા કાપી દીધા છે. તો દોસ્તો, અહીંયા હું એક પંચ કહું છું, તમે પંચના રૂપે સાંભળજો. ઉત્તર ગુજરાતમાં શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર સાહેબ વચ્ચે રાજનૈતિક પ્રતિદ્વંદિતા છે અને શંકરભાઈ ચૌધરી ભાજપમાં અલ્પેશભાઈથી જૂના અને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાથે વધુ નજીક ધરાવે છે સંબંધોમાં. એક તરફ ભાજપને અલ્પેશ ઠાકોર સાહેબથી એ ડર લાગે છે કે અલ્પેશ ઠાકોર સાહેબ જેવી રીતે પોતાના સમાજ ઉપર પ્રભુત્વ ધરાવે છે, જો અલ્પેશ સાહેબ કોઈ દિન વિદ્રોહ કરી દે તો ઉત્તર ગુજરાતમાં પરિણામમાં ઉલટા થવાનું સંભાવના થઈ શકે છે. શંકરભાઈ ચૌધરી સાહેબ ભાજપના શીર્ષ નેતૃત્વને આ ભય દેખાવીને અલ્પેશભાઈને મંત્રી બનવાથી હોઈ શકે છે કે રોકવાના પ્રયાસ કર્યો છે. આ એક કારણ થઈ શકે છે. હવે મિત્રો, હું ફરીથી કહું છું કે જો તમે મારાથી પોતાના અંગત વિચાર જાણવા માંગો છો તો હું ખુલીને કહું છું કે અલ્પેશભાઈ ઠાકોર એક ભણેલા ગણેલા વ્યક્તિ છે. અલ્પેશભાઈ ઠાકોર રાજનીતિમાં બહુ દિવસથી સક્રિય છે. અલ્પેશભાઈ ઠાકોર સામાજિક કાર્યમાં બહુ આગળ છે અને પોતાના સમાજમાં કેટલીક કુપ્રથા કુરીતિઓના ખતમ કરવા માટે પ્રયાસ કર્યા છે. એટલે મારા મંતવ્ય મુજબ અલ્પેશભાઈ ડિપ્ટી સીએમ નહીં, મુખ્યમંત્રી ગુજરાતના બનવા લાયક છે. પણ મિત્રો, કારણ શું છે? તો અહીંયા તમે એક પંચના રૂપે સાંભળો. ભારતીય જનતા પાર્ટી અલ્પેશ ઠાકોર સાહેબ ના સામે એક નવા ઠાકોર નેતા ઊભા કરવા માંગે છે, જેનાથી ઉત્તર ગુજરાતમાં ચેક એન્ડ બેલેન્સની નીતિ અમલમાં લાવી શકાય. તો દાદાના મંત્રીમંડળમાં અલ્પેશ ઠાકોરના ઠાકોર ક્ષત્રિય સેનામાં અલ્પેશ ઠાકોર સાહેબના નીચે કામ કરવાવાળા સ્વરૂપજી ઠાકોરને ભાજપ મંત્રી બનાવીને અલ્પેશ સાહેબના સામે એક બીજા ઠાકોર નેતાના ઊભા કરીને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં ચેક એન્ડ બેલેન્સ લાવવાની વિચારથી હોઈ શકે છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ નહીં મળ્યા. પણ ફરીથી કહું છું દોસ્તો કે આ મારા અંગત વિચાર છે કે અલ્પેશ ઠાકોર સાહેબ ડિપ્ટી સીએમ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી પદના દાવેદાર છે. હવે દોસ્તો, એક અન્ય કારણ છે ગેનીબેન. ગેનીબેન કોંગ્રેસમાં છે, અલ્પેશભાઈ ભાજપમાં છે. પણ જેવી રીતે ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન અને અલ્પેશભાઈ વચ્ચે જે સ્નેહ મિલન કાર્યક્રમમાં નિકટતા જોવા મળી રહ્યા છે, હોઈ શકે છે કે બીજેપીને કોઈ મંત્રી બનાવવા સમયે
ઇન્ટરનલ ફીડબેક આપ્યા હોય કે સાહેબ અલ્પેશભાઈ અને કોંગ્રેસના ગેનીબેન વચ્ચે રાજનૈતિક નજદીકી છે, તો તમે એકવાર જોઈ લેજો. તો દોસ્તો, અહીંયા જો તમે એક પંચના રૂપે આ સાંભળવા પ્રયાસ કરો છો તો હું એ કહેવા માંગુ છું કે મારા અંગત વિચાર છે. દોસ્તો, પહેલે તમે પંચ સાંભળો. આ મારા અંગત વિચાર છે કે અલ્પેશભાઈ ઠાકોર ભવિષ્યમાં ગુજરાતના એક મુખ્યમંત્રી પદના દાવેદાર છે, પણ કોંગ્રેસના ગેનીબેન સાથે જેવી રીતે રાજનૈતિક રૂપથી અલ્પેશભાઈ અને ગેનીબેન વચ્ચે નજદીકી છે, હોઈ શકે છે કે ભાજપના કોઈ પણ આંતરિક સૂત્રો આ વાત શીર્ષ નેતૃત્વને પહોંચાડીને મંત્રી મંડળના જે દાદાના બીજા મંત્રીમંડળના ગઠન થયા છે એ સમયે અલ્પેશભાઈના પત્તા કાપવાના પ્રયાસ કર્યા છે એ મને લાગે છે. હવે દોસ્તો, હું અંતિમ પંચ સાથે પોતાના આજના વિડીયો પૂરા કરું છું. ઋષિ બાપુ અલ્પેશ સાહેબ માટે એ ઈચ્છે છે કે અલ્પેશ સાહેબ ડિપ્ટી સીએમ બની શકે છે, પણ એક રાજકીય વિશ્લેષક રૂપે આ મારા અંગત વિચાર છે કે નિકટ ભવિષ્યમાં અલ્પેશ ઠાકોર સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના દાવેદાર હોઈ શકે છે, પણ અત્યારના સમયે દાદાના મંત્રીમંડળમાં અલ્પેશભાઈને એના કારણે સામેલ ન કરવામાં આવ્યું કે અલ્પેશભાઈ અને શંકરભાઈ વચ્ચે રાજનૈતિક પ્રતિદ્વંદિતા છે. અલ્પેશભાઈ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં એક પ્રભુત્વ ધરાવે છે. વિદ્રોહના સ્થિતિમાં ભાજપની સીટ ઉપર અસર પડી શકે છે. કોંગ્રેસના ગેનીબેન સાથે અલ્પેશભાઈ ઠાકોરના રાજકીય નજદીકીયા છે અને ભાજપ અલ્પેશભાઈને ચેક એન્ડ બેલેન્સ કરવા માટે ઠાકોર સમાજના એક નવા નેતા સ્વરૂપજી ઠાકોરને ઊભા કર્યા છે, જેનાથી જો અલ્પેશભાઈ વિદ્રોહ કરે તો તે દિવસે ઠાકોર સમાજમાં સ્વરૂપજી ઠાકોરના માધ્યમથી ભાજપ વોટના ક્ષતિપૂર્તિ કરી શકે છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.